હવે જઈએ છીએ તો ઓલો આરસ હોય, ઓલા મોરની ચાંચે તૂટી જાય બિચારાની, પગમાંય વાગી જાય. હવે આરસ આવી ગયો, લપટી પડે. જે બેઠક માટે થઈને ઝંખતા હતા ત્યાં બધે હવે આરસ ધીમે ધીમે. સારું છે, બધે થશે ને પહેલાં આપણે લીલામાં પહોંચી જશે. એટલે આપણને તો એ જૂની રજવાળી બેઠકોમાં જ આનંદ છે. ઘણી બેઠકમાં બોલાવીને અંદર કે અહીંયા થોડું, મેં કીધું ના, અમને તો આ જ ગમે છે. વલ્લભ સાક્ષાત બિરાજે છે, એ સમયની પ્રતીતિ અમને અહીંયા થાય છે. આરસ આવી જાય ત્યાં નથી થતી. હમણાં ક્યાં ગયા હતા? બહુ સરસ બેઠક જે હતા, હાવ આમ આમ આપણને આમ આનંદ આવી જાય. મને યાદ કેમ નથી આવતું? કુમુદવન. કુમુદવનમાં જુઓ તમે, આપણે જ્યાં છાક મનોરથ કર્યો ત્યાંય રજ, ગંગાસાગર આગળ એ રજ, અંદર ઓલો મોટો રૂમ છે ત્યાંય રજ, વલ્લભના બેઠકજીમાંય રજ, બાર ચોગાનમાં થોડું સરખું કર્યું છે. તો એ વ્રજ હોવાની પ્રતીતિ કરાવે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. ભુક્તમ મધુરમ. પદ્મનાભદાસની ભુક્તમ મધુરમ લીલાની વાતો ચાલી રહી છે. એક સમયે પદ્મનાભદાસજી શ્રી ઠાકોરજી અને કુટુંબ સહિત આચાર્યજીના વચનામૃત સાંભળવા અડેલ ગયા. દ્રવ્યનો સંકોચ હોવાથી શ્રી ઠાકોરજીને છોલા કરીને સમર્થતા. પાત્રમાં છોલાની ઢગલીઓ કરી, એક દાળ, એક સખડી, એક ખીર, એક છાક, એક ભુજાના, આ બધી સામગ્રી ઠાકોરજીને રોગાવતા. આ સેવા પ્રકારના વાતની જાણ એક વૈષ્ણવ દ્વારા શ્રી આચાર્યજીને થઈ. આપશ્રી ભોગના સમયે પદ્મનાભદાસના ઘેર પધાર્યા અને પદ્મનાભદાસને પૂછતા પદ્મનાભદાસે જણાવ્યું, તેનાથી આપનું હૃદય ભરાઈ આવ્યું. આ વાતની અક્કાજીને જાણ થઈ ત્યારે તેમણે પોતાને ત્યાંથી સામગ્રી પદ્મનાભદાસને ત્યાં મોકલાવી. કોને? અક્કાજીએ. બીજા દિવસે પદ્મનાભદાસ રાજભોગ પહોંચી પોતાના શ્રી ઠાકોરજી મથુરાનાથજીને વિનંતી કરી, કૃપાનાથ, વિવિધ પ્રકારની સામગ્રી ભાવે તો આપ શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારો, પણ મારે ત્યાં તો જે હશે તે જ ધરાવીશ. તેના જવાબમાં શ્રી મથુરાધીશે જણાવ્યું, મને તો તારી સામગ્રી ભાવે છે, હું પ્રેમથી તે આરોગીશ. મારે 56 ભોગ આરોગવા નથી. જે તમે ગુસાઈજી આજ્ઞા કરતા, જે તમે ધરાવો એ લ્યો. રાજનગરની ડોકરી, પલાળેલો બાજરો બધાય ભોગમાં ધરાવે, પણ એ જ લે. ગુસાઈજીને બધાએ કીધું તો ગુસાઈજી દર્શન કરવા આવ્યા. ખોલીને જોયું, ઠાકોરજી બે હાથે બાજરી આરોગતા હતા. એ કે માં પ્રસાદ મોકલાવજો મુકામે. ઠાકોરજી તમારો ભાવ જોવે છે. આપણે એક વૈષ્ણવને ઓળખીએ છીએ, જે એક રૂમમાં ભાડે રહે છે. હવે 8 યામની સેવામાં કરે છે. તે દી આપણે એના ઘરે વ્રજમાં જતા હતા ને ગયા, તો સાંજે એણે વઘારેલી ખીચડીને દૂધ આપ્યું.
મને કહેલા બેન હમણાં ડબલ સિઝન છે ને એટલે મને શરદી બહુ થઈ છે. એટલે 3-4 ઘરની રસોઈ કરું છું, પૂરું થઈ જાય ઠાકોરજી પ્રેમથી. અને વલ્લભે કહ્યું છે કોઈનું ધરાવવાનું નહીં. તો સવારે ભેળી કરું ને એમાં થોડી કાઢું એટલે સાંજે સેજ ઘીમાં વઘારી અને ઠાકોરજીને ધરાવીને હું લઉં. ઢીલા થઈ ગયા. મેં કીધું કેમ? એ કે મેં કીધું પ્રભુને શ્રમ નથી આવતા. પ્રભુ તો કે છે મારી માં એક રૂમમાં રહે છે, 12 પારકા કામ કરે છે, તો મને ધરીને લે છે. અને જેના ઘરે 10 ગાડીઓ છે એ દૂધ મિશ્રી ધરાવે છે. ભાવથી ધરેલું ઠાકોરજી બધું જ આરોગે છે. મેં એને પૂછ્યું કાંઈ? મને કે ના તમે જ શીખવાડ્યું. મેં તો વલ્લભે શીખવાડ્યું છે કે કોઈનું ધરાય નહીં. એટલે કે 3-4 દિવસથી ને. અને જ્યાં હું કે રસોઈ કરું છું એ લોકોને મેં કહ્યું નથી કે મારા ઘર ઠાકોરજી બિરાજે છે. એ બધા વૈષ્ણવ ત્યાં જ કરું છું. કારણ અવૈષ્ણવને ત્યાં લસણ ડુંગળી વાપરવી પડે. જે વાસ મને ન ગમે, એક ઓછી મળે તો ઓછી. એ લોકોને કોઈ દી તમે કે મેં કીધું મારે ક્યાં હું ઓળખું જ. માનો કે મારે મારા ઠાકોરજી ઘરમાં બિરાજે છે, કોઈને કહેવું નથી. હા તો તમે પુષ્ટ કરાવવાનું જે ઝાંપીજી લઈ ગઈ એટલે ખબર પડી, બાકી મારે કોઈને કહેવું નથી. આ છે ભક્તિ. તેના જવાબમાં શ્રી મથુરાનાથજીએ જણાવ્યું, મને તો તારી સામગ્રી ભાવે છે, તે હું પ્રેમથી છોલા આરોગીશ. શ્રી મહાપ્રભુજીને ત્યાંથી આવેલી સામગ્રી આપશ્રીને ત્યાં પાછી પધરાવી આજ્ઞા લઈ નાવ ભાડે લઈ વિદાય થયા. જો ગુરુદ્રવ્ય દેવદ્રવ્ય કોઈ દિવસ ના લેવાય. અણસમજમાં જુદી વાત છે. એક વૈષ્ણવ ચંપારણ ઓજી મહારાજ ભેગા ગયા હતા, 50 વર્ષ પહેલાની વાત છે. હવે ત્યારે આટલી બધી વ્યવસ્થા નહોતી, બહુ જ બધું આમ. હવે આ બધી વ્યવસ્થા થઈ એટલે ઓલા જે વૈષ્ણવ ભેગા ગયા હતા એની ભેગા એક બ્રાહ્મણ વૈષ્ણવ હતા કે વહુજીને જલ બલા તે કાંઈ. તો ઓલા વૈષ્ણવ નાઈન બહાર નીકળ્યા તો એની સાડી બહાર પડી હતી બેગમાં. તો ઓલા બ્રાહ્મણ વૈષ્ણવની સાડી એ કે અત્યારે પહેરી લો, કાંઈ વાંધો નહીં, બહાર જઈને બદલાવો એટલે હું નાવા જઈ શીખે. તો ઓલા વૈષ્ણવ સાડી પહેરીને ભાભીજી મહારાજ પાસે ગયા. એ કે ત્યાં કોની પહેરી છે? એ કે મંગુબેનની. એ કે કોની? એ કે બ્રાહ્મણની પહેરી અપરસમાં. એક હાડી લઈને દઈ તોય પહેલાં તું હાડી કાઢ નાખ. વૈષ્ણવ બ્રાહ્મણ વૈષ્ણવનું આપણાથી ના પહેરાય, ના લેવાય. તો ગુરુ દ્રવ્ય દેવ દ્રવ્ય ક્યારેય લેવાય નહીં. શ્રી મહાપ્રભુજીએ શ્રી અક્કાજીને પૂછ્યું, પદ્મનાભદાસ કેમ જતા રહ્યા? ત્યારે અક્કાજીએ કહ્યું, મેં તેમને સામગ્રી મોકલાવી હતી તે પાછી આપી ગયા. ત્યારે આપશ્રીએ કહ્યું, તે આ સામગ્રી મોકલાવી એટલે ગયા, નહીતર ના જાતે. ભુક્તમ મધુરમ 84 વૈષ્ણવ વાર્તા 8નો ભાવ જોઈએ. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા.
રાસનું પદ. रास में नाचत लाल बिहारी, नचवत है सब ब्रज की नारी. ભારે કરી અવાજે. તાથય તત તાથય તુંગને તિટકે તારી. શ્રી રાધા એક તરજત મિલવત લેત અલાપા સપ્ત સ્વર બારી. કૃષ્ણદાસ નટ નૃત્ય રસિકવર કુશળ કેલી ગોવર્ધન ધારી. આ પદમાં કૃષ્ણદાસીએ ગાયું છે કે રાસમાં વ્રજની નારીઓ પ્રભુને નચાવે છે. પ્રભુ સર્વગુણ સંપન્ન છે, તેને કલામય નૃત્ય કરાવે છે. પ્રભુ ગુણનિધિ રૂપનિધિ સર્વજ્ઞ સર્વથી શ્રેષ્ઠ અગમ્ય છે, છતાં અત્રે ભક્તને રીઝાવવા તેની ભાવના અનુસાર લીલા કરે. જાણે કેમ પ્રભુને તાલ સ્વર બંધાન નૃત્ય શીખવાડતી હોય. ઠાકોર જેવો દેખાવ કરે, મને નાચતા નથી આવડતા, શીખવાડ ને તું. 64 કલાનો નિધિ એ ગોપીઓ પાસે શીખે છે. આ ગોપીઓને આધીન છે, એટલે જ વલ્લભભાઈ આપણને ગોપી ભાવની સેવા આપે છે. આપણા ઠાકોરજીને આપણે જગાડીએ ત્યારે જાગે. વ્રજમાં 5 વાગે જાગતા હતા અને અહીંયા 7:30 થઈ ને 8 થાય, અને કોકનો ફોન આવી ગયો 8:30 થાય. પ્રભુ આપણા વશમાં છે, આપણે પ્રભુના વશમાં નથી. એ તો કાંઈ કહેતો જ નથી. ઓલા એક વૈષ્ણવ પુષ્ટ કરાવીને બહાર બેઠા, એટલે એ કે વલ્લભ કાંઈ કયો તો ખરા અમને કેવી રીતે સેવા કરવી. વલ્લભ કે તમને કાંઈ નથી કહેવાનું, જે કેવું ઠાકોરજીને કહી દીધું. જગાડે ત્યારે જાગજો, પોઢાડે ત્યારે પોઢજો, અરોગ આવે એ અરોગ. મારા વૈષ્ણવના દોષ સામો ન જોતા. એટલે તો આપણા ઘરે નહીંતર આપણા દોષ સામો જોવે ને મારવાલો 1 મિનિટ નો રહીએ, ક્યારનો વયો જાય. નૃત્ય કળામાં તાથઈ શબ્દોની સાથે શારીરિક હાવભાવ રીતથી તાલ સ્વર સંગીતના 7 સ્વરથી ગાન કરી ભેદ જણાવવાના હોય છે. 7 સ્વર 3 ગ્રામ અલાપ વિધિ શીખવાડે છે. શ્રી રાધિકાજી એક નવીન તર્જની રચના કરી તેના ભેદ બતાવે છે. આવી રીતે પ્રભુ ભક્તની ઈચ્છા મુજબ રમે છે. કીર્તન રાગ એક પ્રીતિ રીતિ વસકી નેરી મોહન યાહી તે વ્રજ રીતિ જુન્યારી. જાકી માયા સબ જગત નચાવત તાહી નચાવત ઘોષ કિનારી. જાકી ચરણ રજ બ્રહ્માદિક દુર્લભ સોરજ વ્રજ વધુ ડગર બુહાર ડારી. સૂરદાસ મદન મોહન ચિનકે હરિનયન પ્રાણ કહા કહું બુદ્ધિ અનુસારી. યાહી તે વ્રજ રીતિ જુન્યારી. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિ નીચેનું પાન
વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો આપણા બસની બાતને. તુલયા લબેના પીન સ્વર્ગના પુનર્ભવમ ભગવત સત્સંગ સંગસ્ય મર્ત્યા નામ કિનુદાપીસિસ. અર્થ, ઋષિઓ કહે છે ભગવાનનો જેમને સંગ થયો છે તેવા ભગવદીઓ સાથેના ક્ષણ માત્રના સત્સંગની તુલના સ્વર્ગ કે મોક્ષ સાથે ન થઈ છે. એક ઘડી આધી ઘડી સત્સંગનું મહત્વ તુલસીદાસજીએ ચોપાઈમાં, હરિરાયજીએ શિક્ષાપત્રમાં, ભાગવતમાં તો બધે જ. ઘણા એમ કે સત્સંગ ન કરીએ તો એનો વિષય છે. એક ગુરુને પૂછ્યું કે આપણા કર્મો હોય એ પ્રમાણે ભોગવવાનું, તો સત્સંગ કરવાની જરૂર શું? કર્મો તો અમારે ભોગવવાના જ, બધાય ભોગવે, અમે ભોગવીએ, તો અમે શું કામ સત્સંગ કરીએ, નકામનો ટાઈમ બગાડીએ. ગુરુ કે વાત તો સાચી છે તારી. કે ઊભો થા, આ ઈંટ લે અને ઉપરથી માર મને. શું વાત કરો છો? મેં તને કીધું ને ઈંટ માર. એ કે મરી જાવ તો ગુરુના દોષમાં ન પડવું, એટલે ગુરુ આજ્ઞા ઉથાપીશ. બીજો શિષ્ય હતો, એને કહ્યું એ કે ના, ગુરુને ઈંટ મારું, માથું ફોડી નાખો. 50 શિષ્ય હતા, બધાય ના પડે કે રવ નરકના અધિકારી. 51મો શિષ્યો 2 દિવસીય આવ્યો હતો અને સત્સંગને તન્મયતાથી સાંભળે. એ કે હું મારીશ. ગુરુ કે શાબાશ બેટા. બધાને ગુરુને ઈંટ મારીશ ઉપરથી ને માથું ફોડીશ. કે હા. એક થેલીમાં રૂ લઈ ગયો અને ધાબે ગયો. ઈંટના માપની રૂની ઈંટ બનાવી, ઈંટના માપની રૂની ઈંટ બનાવી અને ગુરુદેવને મારી. નીચે આવ્યો. ગુરુદેવ કે તું પ્રશ્ન પૂછતો હતો ને પેલાને કે એ કે જો આને ગુરુ આજ્ઞા માની. તેવડે પૂછ્યું કે તને આ વિચાર કેવી રીતે આવ્યો? તો કે આણે એમ કીધું કે સત્સંગમાં વારંવાર કે બધું તમારું ભગવાન જતું કરે, તમારા કર્મો તમારું સરનામું ક્યારેય ભૂલતું નથી, તમારે કર્મ ભોગવવા જ પડે. પણ સત્સંગ કરવાથી આ ઈંટ હતી એ રૂની જે વાગે નહીં એમ કર્મો પણ રૂની જેમ વાગે નહીં. એટલા માટે આપણે સત્સંગ કરવો જરૂરી છે. બધાય રાજી થઈ ગયા. ગુરુદેવ કે તમે બધાય 3 વર્ષથી છે, આ 2 દિવસથી છે, આને ફલિત થઈ ગયો અને તમે બધા આટા મારો છે. આપણે આટલી કથાઓ સાંભળીએ, આટલો સત્સંગ, આપણે બધા પથ્થરની ઈંટવાળા છે. જો રૂની ઈંટની બુદ્ધિ આવી જાય ને તો સત્સંગ ફલિત થયા વિના રેને. સર્વોત્તમ સૂત્રમાં વલ્લભનું એક નામ છે માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. માયાવાદનો નિકંદન વલ્લભે હિમાલયથી મોટા મોટા દોષ હોય, હવે કેવી રીતે ખપે? પણ એ રૂના બનાવી દે અને એક અમસી દિવાસળી મૂકે તો બધાય રૂના દોષ પહાડ બળી જાય કે નહીં?
આપણા વલ્લભમાં આ સામર્થ્ય છે. વલ્લભ થકી પડે સર્વ સેલું. તો પછી મનુષ્યોના મનોરથ રૂપ રાજ્યાદિ સુખની તો તુલના કેવી રીતે થાય? સુબોધિનીજી ભગવદીઓના સંગની ઉત્તમતા બતાવે છે. ભગવત સંગી ભગવતા સહસંગો યશ તાદૃશ, ભગવાન સાથે જેનો સંગ થયો છે એવા ભગવદીઓનો સંગ એના 1 અંશ બરાબર પણ સ્વર્ગનું સુખ નથી. સત્સંગનું આ મહત્વ છે. એટલે તમારા સંગથી ભગવત કથાના અમૃતનું જે પાન થાય છે તેવી સ્વર્ગના સુખથી મળશે એવી અમે કલ્પનાય કરતા નથી. સ્વર્ગમાં તો જાઓ એટલે પેકેજ, પુણ્ય પૂરા થયા એટલે જાઓ. ગોવા ગયા 4 રાત 3 દિવસ, આપણે જાય તો આ બેન્ડ વાજા વાગે ને ઓલા વેઇટર ને ખાવાનું ને બેલ મારીએ ત્યાં 3 જણા ઊભા હોય ને 3 દિવસ પછી પેકેજ પૂરું થાય. આપણે કંઈ થોડી વાર ના સામાન બહાર મૂકવા માંડો, રૂમ તો ખાલી જ કરવો પડશે. ત્યારે એનું વર્તન જોજો મેનેજરનું. પૈસાનું પેકેજ પૂરું થયું, એમ સ્વર્ગમાં પૈસાનું પેકેજ પૂરું થયું પુણ્યનું, પણ સત્સંગનું પેકેજ નથી હો મારા વાલા. સત્સંગ તો કેવી રીતે ભળી જાય. ઓલા પારસીઓ આવ્યા કે અમને તમે ભારતમાં રહેવા દો ને, તો રાજાએ દૂધનો ગ્લાસ મોકલ્યો. રાજા બહુ સારો હતો. એ કે જો ભાઈ આંખો ભરેલો છે, અહીં જગ્યા નથી, નહીં તો તને રવા દઉં. પારસીઓએ અંદર મિશ્રી સાકર મોકલી. દૂધ ઉભરાણું નહીં, મીઠું બની ગયું. પાછું આવ્યું. એ કે ચાખીને જવાબ દેજો. રાજાએ ચાખ્યું તો મધુરું મીઠું. એ કે આવી જાઓ આવી જાઓ. પારસીઓ આજે પણ આવા જ છે બધાય. તો સત્સંગ શું છે? તમારા જીવનની મીઠાશ છે. તમે સત્સંગ રોજ સાંભળીએ કે કરીએ ને, ધીમે ધીમે આપણામાંથી ને દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અંતા એની મેળાઈ જવા માંડે. આપણે કાઢવા ન પડે. ઘણાય મને એમ કે ઈલા બેન આ એક બેન તો તમારી પાછળ આદુ ખાઈને પડ્યા છે. કેવા શબ્દોનો ઉપયોગ કરે છે. કોઈ તમારા વખાણ કરે તોય દબડાવે, એને ચગાવશો નહીં. તમે દાખલા આપીને સમજાવો તો એ કહેશે આ તો આવા છે. મેં કીધું જો વલ્લભ બંગાળના સાગર ઉપસાગર પાસે હતા, સંધ્યાવદન કરતા. તો હાથમાં જળ લીધું તો વીછી કઈડો. વલ્લભે પાછો પધરાવ્યો. બીજી વાર હાથમાં જળ લીધું, બીજી વાર કઈડો, પાછો પધરાવ્યો. ત્રીજી વાર લીધો તો બાજુમાં એક સંત, એ કે હવે મારી નખાય આને, આ તમારો હાથ તો જોયો લોહી લુહાણ. વલ્લભ કે એનો સ્વભાવ કરડવાનો છે, મારો સ્વભાવ બચાવવાનો છે. એ ક્યારે એનો સ્વભાવ નહીં છોડે, તો મારે મારો સ્વભાવ શું કામ છોડવા? મેં તો એ બેનનો સ્વભાવ આવો છે. એને બધા ઈલાબેન કરે નથી ગમતું, એનો સ્વભાવ છે. પણ મારો સ્વભાવ એના દોષ જોવાનો નથી. હરિરાયે કહ્યું છે વૈષ્ણવના દોષ જોવાનો અધિકાર આપણો નથી. અને હું તો કેવી નસીબદાર, આખો દિવસ બોલતી હોઉં, ફોન આવતા હોય, વૈષ્ણવો આવતા હોય, અહીંયા સત્સંગ કરું, હોલમાં જાઓ તો ઘણાય દોષ પડતા હોય. તો આવા 2-4 વ્યક્તિ દ્વારા રોજ ધોવાઈ જાય છે. એટલે રોજ પાછા આપણે હતા એવા ને એવા થઈ જાય. ક્યારેય કોઈ પણ
આપણા પાછળ ગમે એવું બોલે, આપણે વ્યથા અનુભવવાની નહીં. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. એટલે તમારા સંગથી ભગવત કથાના અમૃતનું જે પાન થાય છે તેવી સ્વર્ગના સુખથી મળશે એવી અમે કલ્પના પણ કરતા નથી. કારણ કે જે સમાન ન હોય એને સમાન ગણીએ તો એનો અનાદર થાય. આવા લોકોને મોઢે લાગીએ તો ઘોડાની ઘટે ભેગી અસવારની ઘટે. માટે અમે સ્વર્ગના સુખની પણ તમારા સંગ સાથે સરખામણી કરી શકતા નથી. કારણ યન્ન દુઃખે ન સંમિત, જે દુઃખ સાથે ભળેલું નથી એ વાક્ય પ્રમાણે સ્વર્ગ દુઃખ સાથે ન ભળેલું અમુક પ્રકારનું સુખ છે અને તે જીવે ભોગ કરવા યોગ્ય જીવાત્માના આનંદથી હલકું છે. સ્વર્ગનું સુખ હલકું છે કારણ કે તેની ઉત્પત્તિ થયા છે એ તે પરાધીન છે, ઇન્દ્રને આધીન. સ્વર્ગનું સુખ ઇન્દ્રને આધીન છે એટલે સત્સંગની તોલે આવે નહીં. જો સ્વર્ગ સત્સંગની તોલે ન આવે તો આવા લોકોના તુચ્છ વાક્યો થોડા આવે મારા વાલા. જીવના લિંગ શરીરનું આવરણ દૂર થાય તે મોક્ષ કહેવાય છે. તે મોક્ષમાં પુનર્જન્મો થતો નથી, તેથી એનું નામ અપૂર્ણ ભવ છે. તે મોક્ષ મનુષ્યના આનંદ કરતાં ઉત્તમ છે, પણ બ્રહ્મના આનંદથી ઉતરતો છે. અથવા તેને બ્રહ્માનંદ રૂપ જ માની લઈએ તો પણ બંને રીતે આનંદમય ભગવાનની બરાબર તે મોક્ષાનંદ થતો નથી. કારણ કે મનુષ્યના આનંદથી લઈને બ્રહ્મના આનંદ સુધીની ગણના વેદમાં કરેલી. બધાની ગણના વેદમાં છે આનંદની, પણ વલ્લભે કૃષ્ણાશ્રયમાં સ્પષ્ટ કહ્યું છે, પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ બૃહદ પૂર્ણાનંદો હરિતસ્વાદ. પૂર્ણાનંદ એકલા પ્રભુ જ છે. બોલો ભાઈ. તેમાં બ્રહ્માનંદ સુધીનો આનંદ ગણાવેલો છે, પણ ભગવાનનો આનંદ ભજનાનંદ અગણિતાનંદ હોવાથી તે જુદો છે. જો તેમ ન હોય તો જીવને બ્રહ્મભાવ થવાનું લખ્યું છે અને બ્રહ્મભૂત થયેલો હોય તેને ભગવાનમાં પ્રવેશ કરવાનું લખેલું તે ના લખે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને દેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिका ने मारा दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત जागर गाइए. श्री वल्लभ के चरण कमल की. श्री वल्लभ के चरण कमल की
બલી 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 જાઈએ શ્રી વલ્લભ ગુણ ગાઈએ વલ્લભી સૃષ્ટિ समाज संग मिल जीवन को फल पाई श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या तेरस श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभाश की जय। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.